ચાલો મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આજે હું ભાઈબંધને મેં કોઈ એવું હોવા હતા અને મેં થોડીક ખાવા એ ભાઈબંધને ટમેટીને મરચીને એવું આપેલું હતું। એ આપણે જોઈએ તેવી રીતે હું કરેલું છે। 730ની મરચી કરેલી છે। છોડ જોવો તમે એક પછી કેવો કંઈ ઘટે નહીં એવો થાય। જો તમે મરચીમાં કુકડ આવી ગયેલો છે દવા ખાતી મરચાંને બહુ આવે। 730ના છે। હા જો ટમેટી એક ફરી જુઓ તમે, ટમેટા એક ફરી ચેક કરો આમ જુઓ। ઓહો ટમેટો જુઓ તમે આમ, ટમેટું ચેક કરો, કંઈ ઘટે નહીં એવું ટમેટું છે જુઓ તમે। ભાંગી પડે એટલા ટમેટા આવેલા છે, નોંધાત આવેલા છે। આપણે બિયારણ આપેલું છે, આપણે આને રોપા ઉઝેરીએ, તમને તો ખબર જ છે। એ જો આપણે સોંપ્યા થોડાક ભાઈબંધને ખાવા આપેલી હતી, 10-15 સોવડા હતા, આમાં જો નાખેલા છે। ઝાડવું કંઈ ઘટે નહીં એવું થાય જુઓ તમે। આ ઝીણી ટમેટીનું ઝાડવું છે। આપણે નાની ટમેટી આવે ને એ એક સોંપેલી છે। આ નાની ટમેટી આવે ને એ ટમેટોનું ઝાડવું જુઓ તમે। નાની ટમેટીના આવે એના પાંદ હાવ નાના હોય, મોટી ટમેટીના પાંદ જુઓ, કંઈ ઘટે નહીં એવા પાંદ। ટમેટાથી કંઈ ઘટે નહીં એટલા ટમેટા છે, કંઈ ઘટે નહીં એવું ટમેટી થાય। તમે જો આ પોપિયો છે, આપણે મોરપીસના પણ ધરવું આપ્યા હા, એ પણ કંઈ ઘટે નહીં એવા સોંટી ગયા જુઓ તમે। આપણે શાકભાજીને ટોટલિંગ રોપા રાખી, આ આપણું જ બિયારણ છે કરેલું, આપણું ઘરનું બિયારણ હોય મોરપીસ જુઓ તમે। અહીં જો ડોડવા પણ બેસી ગયા, અહીં જો એક રીંગણું છે નહીં, એ તો નાનું એવું છે, અને તડકાનું જો આને હું કાંટો આવે પછી એને હાથે ઓટોમેટિક કાંટો બીજો થાય। આવી રીતની આપણે કરેલી છે રીંગણી। આ જો નહણ છે કરેલું, આમાં કંઈક વાવી દીધેલું છે, તો આપણે રોડ વટી જઈએ આમાંથી। નહણ જુઓ તમે, આ પણ કંઈ ઘટે નહીં એવું નહણ થાય। પાંદ જુઓ નહણના, ઘટે નહીં, આપણને એમ લાગે ડાબ છે એવું ઊભું નહણ જુઓ। આમ જુઓ તો ખરા એક ફરી તમે, આ છે આ ઓથામાં જમીન રાખેલી ભાઈબંધને, 35 વીઘા છે। આ બધે ઘઉં દેખાય એના છે આગળ જુઓ તમે। મોટી લેટના તાર વટેલા છે વાડીમાંથી જુઓ તમે। વાડી છે, કંઈ ઘટે નહીં એવું કરી નાખેલું છે બધી। આમ વાવી દીધેલા છે મગ હોય કે તલ હોય કે કોને ખબર, એ તો કંઈ પૂછ્યું નથી। હા જો અહીં એક પાવ બાય નીકળી ગયું, તમને ખબર હોય તો આ કીધે તો હું મગ છે કે આમ તો મને મગ જ લાગે, જી હોય એ પ્રકારનું થઈ જાય। સોળી સોંપેલી હતી ભાઈ, કંઈ ઘટે નહીં એવું થઈ ગયું છે। જો આ ભાઈને હું અહીં ઓથા મેકવા આવ્યો હો, જો પૂરી ખાતા આવે, આવતા હવે ખાવાનું શરૂઆત કરી દીધી। હા ભાઈ ટમેટી સોવડા લીધેલ છો, આ ભાઈને મેં કીધું સોંપજો, હું જોવા આવી ટમેટી। હા જો ટમેટું તોડતો નહીં, મેં આ ભાઈબંધને કીધું સોવડા 2-3 સોંપજે, આપણે 8-10 લેતો હતા, મેં કીધું સોંપજો, હું એક ટમેટાનો વિડીયો બનાવવા આવી, તો એને કીધું જો ટમેટા કેમ છે એક નંબર છે, મોટા મેં કીધું એવા ટમેટા આવ્યા કે હા ઈ છોડવા એટલે ઘટે નહીં એવા આવ્યા જુઓ તમે। હવે તો આના ટમેટા બહુ આવશે, હવે તો આ ખાલી શરૂઆત છે। હા મરચો મરચીનું જો એને કીધું
મરસીમાં આ ભાઈ બંને દવા જ નથી છાંટી એટલે બળી ગયા ધીરે ધીરે. જો બળી ગયા ને હા ધીરે ધીરે બળી ગયા. તારા કારણે બળી ગયા. જો કુકડ આવી ગયો. દવા ના છાંટી તો બળી જ જાય કે. બળી જાય ને તને કીધું મેં સિમોન્ટ ઠાકવાનું. હા તો ભાઈ બંધ પહોંચ અહીંયા કંઈક આ ઝાડું સોંપી દીધું. શું છે ઈ? આ દવા ખાલી એક નંબર છે. શું હે વિગુ વીગું તો સોંપ્યું નહીં તો પાણી પાયેલું કે હાંધેથી વી ગયું. હા હા તો ગાડી અહીંયા પડી. ઘોડા કાળા બંગલા અમારા ભાડીઓ આપણે અહીં ગાડી મૂકી દીધી. ત્યાં જો રસ્તો છે આ ડાયરેક્ટ નીકળી જાય ઓથાથી ડાયરેક્ટ લોંજ્યા ડાયરેક્ટ નીકળી જાય. હું તો અહીંયા છું તો આ બધી ચા પીવે મને કીધી નહીં બોલો ચા મેં કાંઈ મેં કીધું ચા બનાવવું હોય અડધે પૂગી ગયો મને કીધા વિના તો આનંદભાઈ બધી ડો ચા પીવે ઉભા કા મારવા મળ્યા. ત્યાં જો તું ને જો આમ બધું કરી નાખ્યું પકવી નાખી તું તો આ રીંગણી આમાં પાણી નથી પાયેલું. જો અહીં તો જો જમરી નાખી રીંગણી જો આમ જમરાઈ ગઈ જો પછી આપણો વાક કાઢે કુદરતી વાયરસ જો ભાઈ આ જો આ જમરાઈ પછી કહેવાનું નહીં કીધું નહીં એમ આ રીતનું છે. આવા નવા વિડીયો મળશું ને તમારે પણ મરચી ટમેટીના રોપા જોવે તો આપણે નીચે નંબર આપેલો છે જલ્દી સંપર્ક કરો. ને આ તો કાયતરાની સિઝન આવી ગઈ તો અમે પણ કાયતરા ખાઈને પાછા ભાજી ઘરે. તમારે પણ ખાવા હોય તો અમે રોલ ન આવતા કારણ કે અમે અમારી હાટું સોંપેલ તમારી હાટું કે સોંપેલ નથી.